તો ગીર સોમનાથમાં પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ વેરાવળ પીજીવીસીએલ કચેરીના 7 સબ ડિવિઝનમાં કાર્યવાહી કરવામાં આવી। પીજીવીસીએલની ડ્રાઈવમાં કુલ 94 ટીમો જોડાઈ છે। 2086 વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાર્યવાહીમાં રૂપિયા 143.38 લાખ વસૂલાત કરવામાં આવશે। પીજીવીસીએલના બાકીદારો ઉપર આજે ફરી વધુ એકવાર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે બાકીદારો છે તે બાકીદારોના ડિસ્કનેક્શન માટેની આજે વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરાવળ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર સહિતના જે એન્જિનિયર અને જે કર્મચારીઓ છે તેને સૂચનાઓ આપવામાં આવી રહી છે। અત્યારે આ જે તમામ ટીમ છે તે ફિલ્ડમાં ઉતરનારી છે। વેરાવળ ડિવિઝનના જે કાર્યપાલક ઇજનેર વાઘેલા સાહેબ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે સંવાદ કરીશું। સર, શું કહેશો, કેટલી ટીમ કાર્યરત છે, આજે મેદાને ઉતરશે અને કેટલું બાકી છે, શું આખી વિગત? વેરાવળ વિભાગીય કચેરી હેઠળ કુલ 94 ટીમનું આયોજન કરવામાં આવેલ છે। પ્લસ એની આ 94 ટીમ પાસે 2000ની આસપાસ ડિસ્કનેક્શન ગ્રાહકોના નામ છે અને એની એમાઉન્ટ 1,43 લાખ જેવી છે। અને દરેક પેટા વિભાગીય કચેરીએ સ્થાનિક બિલિંગ વિભાગે અમે 3 માણસો કાર્યરત રાખેલા છે જે બિલિંગ વિભાગમાં હશે। તાત્કાલિક અસરથી લેણી રકમ અમારી કેશ કલેક્શન બારીએ ભરી દે જેથી ડિસ્કનેક્શનની કાર્યવાહી અટકાવી શકાય। ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે આજે ફરી વખત જે પીજીવીસીએલની છે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાવા જઈ રહી છે। કાર્યપાલક ઇજનેર વાઘેલાના જણાવ્યા મુજબ વેરાવળના જે 7 સબ ડિવિઝનો છે તેમાં 94 જેટલી ટીમો હાલ મેદાને ઉતરશે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો